જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અને આજે આપણે આ રોજે જમવાનું આપવા જાય છે ને એટલે ભૂખ લાગી ગઈ. કાં હવે અહીંયા આવવાનું? હો હવે અહીંયા આવવાનું. 11 વાગે આવવાનું ભાઈ બેન છે ને બધાને. અહીં કચરો વીણે ને બધાને કહી દેજો 11 વાગે અહીં જમવાનું લઈ જવાનું. 11 વાગે રેડી હોય ત્યાં બધાને બહાર ઊભું રહી જવાનું. હો 11 વાગે આવી જવાનું. અને રોજે આપણે અહીંયા આશ્રમે અન્નક્ષેત્ર ચાલુ કરી દીધું જ છે અને રોજે આપવા પણ જાય છે. આજે તું કાના તું જઈશ ને? અલ્પેશભાઈને ફોન કરી. તું ને અલ્પેશભાઈ હે ને? એટલે જે પણ ને જમવું હોય એને આપણા આશ્રમે ચાલુ છે. અને આ ઢીંગલીને જો આજે તો અહીંયા આવી ગઈ. તારું નામ શું છે? મીરા. હે તને મીરાને ખબર હે? મીરા શું હતા? હે ને? હે મીરા જો એવી બનજે. હો એ મીરા હતી ને, બહુ ભક્તિ કરતા. હો મીરાબાઈ. એ એમ જ કેતા મીરાબાઈ ભગવાન તમારા સિવાય મારું કોઈ નથી. જાવ ને ત્યાં પેલા પૂછીને આવવા દેજે કાના. આજનો પ્રસાદ છે પુલાવ અને કેરી. રોજે અલગ અલગ હોય. કાલે શું હતું? ગુવારનું શાક રોટલી ભાત કેરીન કટકીની પરમ છાશ હતી, લાપસી હતી. છાશ પર દઈ દે, આપી દે. એ તો થઈ ગયું ભાઈ. હા કર નાખ. હા કર નાખ. હું પાછી સાળંગપુર વહી ગઈ હતી ને ભૂલી ગઈ કેતા. હા 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 થઈ ગયું થઈ ગયું. જો તો એ કેમેરા બધા ચાલુ જ છે ને, જોઈ લે તો એકવાર. એ જોઈ લ્યો ને ભાઈ છે તો. આલે તો પર્સ લઈ તો કાઢું. હા જોઈ લ્યો, પર્સ લઈ તો મારે કાઢું. એ મીરા તારે અહીં ભણવું છે ને? હે 4.5 વર્ષની થઈ, 7 વર્ષની થાય એટલે અહીંયા આવી જાજે હો ભણવા. શું કરવાનું? આપણે આ મમ્મીને જેમ કચરો નથી વીણવો. હો આપણે ભણવાનું. શું કરવાનું? જો આ મમ્મી નથી ભણ્યા તો કચરો વીણવો પડે ને. તો આપણે ભણવાનું. શું કરવાનું? ભણાવજો બેન આને. હો અહીં મૂકી દેજો. હાલે તો માનવી. હાલે મૂકીએ ને. એટલે તમે જેટલા બેન આટલામાં કચરો વીણે ને બધાને કહી દેજો. હો 11 વાગે અહીંયા આવી જાય. કેમ કે કાલે તમને દઈને પછી હું કચ્છમાં નીકળી ગઈ હતી. આજે સાળંગપુર નીકળી ગઈ, અત્યારે આવી. એટલે અહીંયા આવી જવાનું. ટાઈમ થાય એટલે લઈ જવાનું જમવાનું. હો કચરો વીણીને ઘર ચલાવે. કચરો વીણીને ચલાવો ને ઘર. તમારે તો એક ટાઈમનું બચી જાય તો ઘણો ફાયદો થઈ જાય ને. એને શું વીણો કચરોમાં? બોટલું ને એવું, બીજું કોથળી ને એવું એ ચાલે. અચ્છા એક બોટલે કેટલા રૂપિયા આપે? કિલો ઉપર હોય. કિલોના 30 રૂપિયા. જો આપણે ભણવાનું. હો મીરા તાર નામે મસ્ત તાર મમ્મીએ રાખ્યું. ભલે ને કચરો વીણતા મીરા રાખ્યું. ભગવાનને મીરા ગમતા ને મીરાને ભગવાન ગમતા, બીજું કોઈ ન ગમતું. મીરાબાઈ એવું કહેતા કે ભગવાન તારા મંદિરમાં મીરાબાઈ એકલી ખડી છે. ગિરધરના મંદિરમાં મીરાબાઈ એકલી સામે ઊભી છે. એટલે આપણે એવું બનવાનું અને ભણવાનું. આ 7 વર્ષની થાય ને એટલે અહીં મૂકી જાજો. હો બિચારા કચરો વીણીને જો. કેરી ખાધી હતી સિઝનમાં? હજી નથી ખાધી કેરી? ક્યારે? કોઈ આપી હશે. બધા ચાલુ જ છે. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. હો ભાઈ. તારું નામ? જાનવી. સરસ.
જેટલા હોય ને બધા આટલામાં જેટલા કચરો વીણે ને કેટલા 20 હશે, 20-25. આ બધાને કેજો અહીં જમવાનું રોજ 11 વાગે લઈ જવાનું. હો હા લઈ લ્યો, વાંધો નહીં. રોડ રસ્તા ઉપર આટલામાં જે પણ કચરો વીણતા હોય ને બિચારાને જે પણ ને ભૂખ હોય ને બધા માટે અન્નક્ષેત્ર ચાલુ. અને અહીં રોડ રસ્તા ઉપર આમ આગળ લીંબડી સિટી પડે, પછી આવી આમ ગામ પડે 2-3, ન્યાય બિચારા વૃદ્ધ લોકો બેઠા હોય, બધાને જમવાનું રોજે આપવાનું. અને ટૂંક સમયમાં તેવા વિસ્તારમાં પણ નીકળું છું કે બિચારા આવડા બાળક હોય એને ઘણું બધું આમ જમવાનું મન થતું હોય, પણ હવે એના ઘરની પરિસ્થિતિ હોય તો એ બિચારું બાળક જમી ન શકતું હોય. આપણા બાળકોને પીઝા ને બર્ગર ને હોટ ડોગ ને બધું ખાવાનું મન થાય ને, તો આ બાળક નહીં થાય ને, કેમ કે બાળપણ પાછું આવવાનું નથી ને, બાળપણ તો પાછું આવવાનું નથી. તો એને મન થતું હોય ને તો હું એવા વિસ્તારમાં નીકળવાની જ છું. એને જે જમવું હશે ને હું લઈ દઈશ ત્યાં આસપાસમાં, અથવા હું લઈને જઈશ. ક્યારેક પીઝા લઈને જઈશ, ક્યારેક બર્ગર લઈને જઈશ, ક્યારેક દાબેલી લઈને જઈશ, ક્યારેક વડાપાઉં લઈને જઈશ. એટલે મારે એવા બાળકોને જમાડવું છે બસ, કેમ કે એની લાચારી છે બિચારું, એને મન થાય. એ બાળક છે ને બધું મન થાય ને. આપણા બાળકની કેટલી ફરમાઈશ હોય, મને આ જોઈને આ જોઈને આ જોઈને, તો એ બાળક જ છે ને, પણ એની ઘરની પરિસ્થિતિ એવી છે તો એ લાચારીને લઈને એ જમી નથી શકતો. તો હું એવા વિસ્તારમાં નીકળવાની જ છું જમાડવા માટે. અને એને એમ થાય કે હું મોટા થઈને ભણી ગણી અને પછી હું ખાઈશ, પણ તો બાળપણ જતું રહ્યું હોય, તો બાળપણ તો પાછું આવવાનું નથી. એટલે ટૂંક સમયમાં હું આવી રીતના પણ નીકળવાની છું. અત્યારે અન્નક્ષેત્ર તો ચાલુ થઈ જ ગયું છે, સવારે 11 થી 1 વાગ્યા સુધી. જેને જમવું હોય એને અહીંયા બનેલ નહીં હોય ને તો બનાવી દેશે તમને અડધો કલાકમાં. એટલે જેને જમવું હોય એને અહીંયા જો બધી સેવા થાય. કૂતરાને બિસ્કિટ નખાય છે, રોટલી નખાય છે, પશુ પક્ષીને ચણ નખાય છે, અને ચબૂતરો એને રહેવા માટે છે, બાળકો માટે છે, વડીલો માટે છે. પછી અહીંયા હમણાં ટૂંક સમયમાં આપણે એ ગાયું અહીં નીકળે છે એને જ ખવડાવી છે, અવેડો છે. એટલે અહીંયા બધી સેવા થાય છે તમારા બધાના સાથ સહકારથી. અને હજી બહુ બધી સેવા થશે, હજી બહુ બધી સેવા થશે. અને જેટલા લોકો જાજા જોડાશે એટલી જાજી જ સેવા થશે. એને એક એના માટે હું લાઈવ થવાની છું કે મેં મૂળ સંપ્રદાય માટે લાઈવ કરેલું હતું કે આટલું સમજી લઈને સરકાર જ્યાં નથી પહોંચ્યા તમે પહોંચી જાઓ છો. હિતેશભાઈ સોરઠિયા, થેન્ક યુ ભાઈ. એટલે ના આપણે હવે હું સરકારને મળવાની જ છું અને મારા વિચાર છે ને રજૂ કરવાની છું. ઘણી જગ્યાએ મારે પહોંચવું છે અને એક જ ધ્યેય છે કે આપણે સેવા કરી બસ. એટલે વાત એ કરતી હતી કે મૂળ સંપ્રદાયની મેં લાઈવ કર્યું હતું આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે. તેમાં મને કાલે એટલો મસ્ત ફોન આવ્યો યુએસએથી, અને મને કે બેન તમારા શબ્દથી બહુ આમ પ્રેરણા મળી છે અને ભગવાને મને સાચો રસ્તો બતાવ્યો છે એમ. જે સ્વામિનારાયણના મૂળ ઘણા બધા ફાટા છે ને એમાં મેઇન ફાટાના હતા, અને પોતે 60-62 વર્ષના હતા. એટલે મારી સાથે અડધો કલાક વાત કરી, કેમ કે એમાં વોટ્સએપ કોલ થાય. ઓલો કોલ હોત તો હું રેકોર્ડિંગ કરીને તમને બધાને સંભળાવત કે આ એના વિચાર છે. હું મારા વિચાર નથી કહેતી. ઘણાને એવું થતું હશે કે બેને ઉપજાવી કાઢ્યું, મેં જરાય ઉપજાવી કાઢ્યું નથી. અને મારી સાથે મારી આશ્રમની દીકરીઓ હતા, કેમ કે કાલે હું ભુજ ગઈ હતી અને રાતે પાછી રિટર્ન આવી હતી. બધા મહેમાન આવ્યા હતા તો મળવું મારી પણ ફરજ હતી. એ લોકોને પછી નીકળી જવું હતું. હું રોડ ઉપર રસ્તા ઉપર મળીને આવતી રહી, કોઈને ઘેરે તો ગઈ નથી. એટલે બધા માફ કરજો. બહુ બધા પાછા ફોને આવ્યા હતા કે બેન તમે કચ્છ આવ્યા મળ્યા નહીં, પણ મેં એટલે જ કોઈને જણાવ્યું નહોતું, કેમ કે ટાઈમ નહોતો, બહુ બધા કામ છે એટલે. અને અત્યારે સાળંગપુર ગયા હતા, દર્શન કરીને આવ્યા, કેમ કે મારી બેબીનું વિઝાનું બધું હતું તો દાદાને પ્રાર્થના હતી મારે જવાની, એટલે ત્યાં ગઈ હતી. એટલે આમનામ છું કન્ટિન્યુ. કાલની સૂતી નથી, ખાલી સવારે 1 કલાક સૂતી છું, 1 જ કલાક, 4:30 થી 5:30, 1 કલાક સૂતી છું. પછી તરત આમને આમ છું. અને હજી સાંજે ક્યારે મળશે એ મને નથી ખબર. હજી એ કામથી બહાર નીકળવાનું છે. એટલે પણ ભગવાન શક્તિ આપે છે ને તમારા બધાના આશીર્વાદ
એટલે મૂળ સંપ્રદાયમાં જે આવ્યા છે એને હું મસ્ત લાઈવ કરીને વાત કરીશ, એના જ શબ્દ, મારા શબ્દ નહીં, જે મને કીધું ને એ જ શબ્દ. એટલે મને બહુ જ આનંદ થયો કે મારા એક વિડીયોથી કોઈને પ્રેરણા મળે છે ને, બસ. જેને ઈર્ષા થતી હોય એને મને કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ મારા એક વિડીયોથી કોઈનું જીવન પરિવર્તન થાય છે અને એમાંથી કોઈકને એકને પ્રેરણા મળે છે ને, એટલે મને આનંદ થઈ ગયો કે હું જે વિડીયો બનાવ્યો ને મારો વિડીયો સફળ થઈ ગયો એમ. એ ભગવાને મારી સેવા સ્વીકારી લીધી, મને એટલો આનંદ થઈ ગયો છે. અને આ એટલા માટે મેં અત્યારે લાઈવ કર્યું. હું આવીને આ બાળકો અહીં રાહ જોઈને બેઠા હતા, રોજે જમવાનું આપી એટલે અમારા ગઢવી કવિરાજ બ્રહ્માનંદ સ્વામી અને ભગવાન ગુરુ ચેલા હતા. બ્રહ્માનંદ સ્વામી અને તમારા ગઢવી સમાજનો તો અમે જેટલો આભાર માનીને એટલો ઓછો છે, કેમ કે તમે એક રતન આપી દીધું. અને બ્રહ્માનંદ સ્વામીને આખા સોનું પહેરતા, એને એટલું સોનું પહેરતા થેક પગ સુધી, પણ એને સમજાઈ ગયું તો ભગવાન માટે બધું કુરબાન કરી દીધું અને ભગવા પહેરી લીધા ભગવાન માટે. તો વિચારી લેજો, ઘણા આજકાલ બધા કહેતા હોય ને આમ તેમને કે માઇન્ડ વોશ ઓલા કરી નાખે છે, મગજ તમારો ફેરવી નાખે. ના ભાઈ, કોઈ નથી ફેરવતા. એ સમયમાં આ બ્રહ્માનંદ સ્વામીનું જ એક દ્રષ્ટાંત લઈ લ્યો ને, એને જ કાંઈ ફેરવું નહીં હોય ને, કોઈએ કીધું નહીં હોય ને, પણ એને ભગવાન દેખાઈ ગયા હતા સાક્ષાત કે ભગવાન છે, એના માટે તો બધું કુરબાન છે એવું. અને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તને એટલી બધી પદ રચના કરી છે, એક એક સમજવા જેવા છે. એટલે જે સમાજમાંથી ભગવાન સ્વામિનારાયણ માટે કુરબાની આપી છે ને એના તો હંમેશા અમે ઋણી રહી. હું તો એવું સમજું છું, બીજા જે સમજતા હોય મને નથી ખબર, હું મારા વિચાર પ્રમાણે ચાલું છું. દાદા ખાચરે બધું આપી દીધું, કોઈની તેવડ છે આપવું? આજકાલ આટલું કાપ્યું હોય ને તોય આપણે એમ કે મેં આપ્યું, માલું કેમ આમ ન કર્યું. દાદા ખાચર બધું આપતા ગયા, તાંબાના પત્ર ઉપર લખતા ગયા કે મારો પરિવાર માગે તો એનું નહીં પાછું. વિચારો તો ખરા. એટલે ભગવાન માટે કેટલું એને આમ હશે કુરબાની એમ. અને આ દેહ તો નાશવંત જ છે, મારા કરીને મરી જાશું ને તો કોઈ મારા થશે નહીં. અને આ બીજા માટે કર્યું હશે ને કર્મ ગણાશે, એ આપણું કર્મ ગણાશે. એટલે હજી હું કહેતી એકાદશીના દિવસે જ કહેતી કે મારે કર્મના સિદ્ધાંત ઉપર છે ને સાંજે 1 કલાક લાઈવ આપવું છે, 9 થી 10 1 કલાક કર્મના સિદ્ધાંત ઉપર. અને કર્મના સિદ્ધાંતની બુક છે ને એમાંથી વાંચીને જ મેં કીધું એક શબ્દ આપણે ભેળવીને નથી કહેવો, એમાંથી વાંચીને જ આપણે બધી વાત કરવી છે કીધું. એટલે વિચાર તો આ દેશ માટે બહુ બધું કરવાના છે, પણ સમય ઓછો પડે છે. હા, સાળંગપુર ગઈ હતી ને, ભૂતથી સવારે 4 વાગે આવી અને 6 વાગે પાછી સાળંગપુર નીકળી હતી. આવીને નાહી અડધો કલાક આરામ કર્યો, પછી નાહી ધોઈને પૂજા કરીને સાળંગપુર નીકળી ગઈ હતી. સાળંગપુરથી અત્યારે દર્શન કરીને આવી ગઈ. અને પાછું અત્યારે હમણાં કલાકમાં મારે નીકળવાનું થશે જ, મારે કામ છે. એટલે તબિયત બરાબર છે. હમણાં દોડધામ ક્યાં હરિદ્વારથી ભાગવત સપ્તાહ કરીને આવી તે દિવસની હું આમ છું કન્ટિન્યુ એમ. પણ તમારા બધાના આશીર્વાદ છે, તમારા બધાનો સાથ સહકાર છે ને, એટલે મને હિંમત મળે છે, મને થાક નથી લાગતો. મને એટલી હિંમત મળે કે મારા દેશ માટે હું અને મારા જે ગરીબ લોકો છે એના માટે હું શું કામ કરું. બસ આપના તન મન અને જીવનમાં સદગુણો ભગવાન સ્વામિનારાયણની કૃપાનું ફળ છે આ. બસ સ્વામિનારાયણ ભગવાનનું તો છે ને આમ કહું ને તો એટલી ખુમારી લોહીમાં છે ને એ તો નીકળે એમ જ નથી. અરે કોક આમાં પગ પકડીને પથ્થર થઈ જાય ને મારા સામે કે તમે આ મૂકી દો તોય નીકળે એમ નથી, કેમ કે મને ખબર છે કે મારો એ નારાયણ છે. મારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. એટલે લગભગ રાતે લાઈવ થાવ કે બપોરે થાવ કેવી રીતના બધું કામ સેટ થાય છે. એટલે મૂળ સંપ્રદાયની જે મેં વાત કરી હતી એમાં મને યુએસથી ફોન આવ્યો. યુએસ હોય એ કાંઈ એને મગજ તો ન હોય એવું ન બને, એ કેટલું બધું વિચારતા હોય. અને એના વિચાર મને કીધા અને મને બહુ આનંદ થયો. એ કે મારે 9 મંદિર છે આપણા, પણ ભગવાને બાથમાં ગાલીને પધરાવ્યા હતા 6 મંદિર.
એટલે 9 મંદિર તો આપણા છે જ. આપણું મૂળી આવે અને જેતલપુરય આવે, મને ખ્યાલ છે. પણ એ 6 મંદિરની વાત અલગ છે કંઈ, અને 9 મંદિરની વાત અલગ છે. એટલે બે સરખા જ છે, પણ મારી દ્રષ્ટિએ હું થોડુંક વિચારવાવાળી છું બધું એટલે. અને એ ભાઈનું એવું કહેવું હતું કે બેનું આવું, ઇન્ડિયા આવું, 6 મંદિરે દર્શન કરવા, અને બહુ બધી વાત કરી. હું બધી વાત કરીશ, વિગતવાર વાત કરીશ. અને મને બહુ આનંદ થયો કે એક પરિવાર આખો મૂળમાં આવી ગયા. એટલે આ ભગવાનની કૃપા છે, આ મારાથી થતું નથી. જો વિડીયોથી આટલું પરિવર્તન થતું હોય તે ભગવાન કરતો હોય, હું ન કરતી હોય, મને આટલી ખબર છે. અને સત્ય તો માણસ છે ને, આજ નહીં તો કાલ સમજવું જ પડશે. આજ નહીં તો કાલ સત્ય તો સમજવું જ પડશે. સત્યને કષ્ટી પડે, પણ છેલ્લે સત્યની જ જીત થાય. સીતાજીને કેટલી કષ્ટી પડી, છેલ્લે એને આ ધરતીમાં સમાવવું પડ્યું એમ. પણ જીત તો રામની બાજુમાંથી ઊભા રહ્યા ને. રાધાજી કષ્ટી પડી તો હશે ને, ઓછી જ નહીં પડી હોય તો ભગવાનની સાથે કોણ ઊભા રહ્યા? એટલે આપણે તો ભગવાન નથી, અને આપણે ઊભા રહી શકીએ એટલી આપણી ઓકાતય નથી. પણ ભગવાને એ લીલા કરી ને એમાંથી આપણે સમજવાનું છે માણસને. અને હું કહું, હું ક્યારેય ગોખીને બોલતી નથી. હું જો બેસું એટલે બોલવા માંડું. શું બોલતી હોય મને ખબર ન હોય. મારો પ્રભુ જે બોલાવતો હશે એ હું બોલતી હઈશ. એટલે કોઈને દુઃખ લાગતું હોય તો એ મને રાજી રહેજો અને માફ કરજો. મને ક્યારેય ઊંચ નીચ હોતું જ નથી. બેન સાડી પહેરજો તો સારા લાગો છો. દોડવું એમાં સાડી ક્યાં પહેરું? હું ગોથા ખાઈ જાઉં. નહીં તો સાડી તો મને ગમે, સાડી મને ગમે. પણ જેવો પ્રસંગ હોય એને અનુરૂપ કપડાં પહેરતા હોય છે. એ તો આ દેહ ઢાંકવાની વાત છે. અહીંયા કાંઈ બીજું એવું મોહ છે નહીં. અને હું રીલ્સને એવું મૂકતી ને તો ઘણાઈને એવું થતું હોય કે બેનને કાંઈક દુઃખ હશે આમ. ના 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 ના, હું તો રીલ્સ એટલે મૂકતી હોય કે મને એમાં જે બેનિફિટ થયું ને, જે 5-25 મળ્યા એ મારી છોકરીઓના આશ્રમમાં મારે કામ આવશે ને, એટલે હું ગમનાય મૂકતી હોઉં ને ઓલાય વિડીયો મૂકતી હોઉં. એટલે છે ને રીલ્સ ઉપર કોઈએ જવું નહીં. એમાંથી મને યુટ્યુબમાં ને મને બધું પેમેન્ટ મળતું હોય. એટલે મને એમ થાય કે મારી દીકરીઓ 5ને કામ આવે છે ને, એટલે હું બધી રીલ્સ ને વિડીયો મૂકતી હોઉં છું. પછી તમે જે વિચારતા હોય મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. આજે તમને વાત કરી દઉં છું. હું તો મારી મોજ ને મારી મસ્તીમાં મૂકતી હોઉં ને રહેતી હોઉં છું. ચાલો, તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હજી ઘણા બધા સિટીમાં સેવા ચાલુ કરવાની જ છું. જેટલે સુધી પહોંચાય ને એટલી આપણું આ જાતને સેવામય બનાવી દેવાની. કેમ કે આ નાશવંત દેહ છે, આને સળગાવી જ નાખવાનો છે. એટલે આને બહુ સાચવવાનો ન હોય. મને ઘણા આવે અહીંયા આવે બધા કચ્છ જાવ એટલે કચ્છ તો મને એમ જ કે બેન શરીર સાચવો. કાલ હરેશભાઈ એ જ કીધું, શું જમો છો તી નાના નાના થતા જાવ છો? એ કે ઉંમર જ નથી દેખાતી, તમે જમો છો શું? એ કે હાવ નાના નાના બનતા જાઓ. એ કે મેં કીધું ભગવાનની ગોડ ગિફ્ટ, મને તો ખબર નથી. હું કાંઈ એવું જમતી નથી. હે મેં એ જ કીધું, મેં કીધું હું શું જમું એ મને નથી ખબર. જમવાનો વારો ક્યારેક નથી આવતો એ મને ખબર. ક્યારેક આખો દિવસ જમવાનો વારો ન આવ્યો હોય, સાંજે એક ટાઈમ મળ્યું હોય. એટલે મને ખબર નથી હું કેમ જીવું છું. બેન ટૂર ગોઠવો નેપાળની ગોઠવશું. અત્યારે પેલા યાત્રા એક કરી આવું. બધા બાને હમણાં અધિક માસમાં લઈને યાત્રાએ જાઉં છું. એટલે મારું ગાડું ભગવાન ચલાવે, મારું શરીર ભગવાન ચલાવે. મને નથી ખબર આ કેમ ચાલે છે ને શું છે. એ બધું પ્રભુ ચલાવે છે. અને પછી સતમાં છે ને બહુ હાડકા નાખવા, પગ ખેંચવા ન જવું, નહીંતર ભગવાન સહન નહીં કરે. જેને જેને અહીંયા ખોટી રીતના હેરાન કર્યા ને ભગવાન એને પરચા આપ્યા જ છે, બરાબરના પરચા આપ્યા છે. એટલે અમે તો ભગવાનમય એને છોડી દઈ. અને મારો તો ખાલી આ બધા અમારે વિશાલભાઈ છે જ. અમારે મારું પૂછવું હોય, મારા પરિવારનું પૂછવું હોય ને તો અમારા વિશાલભાઈ છે જ. અમારા ગામના જમાઈ છે. એટલે એને પૂછી લેવું. એ આખા અમારા પરિવારથી પરિચયમાં છે કે અમે દેશ માટે શું કરવા માગી છીએ. પદ પ્રતિષ્ઠા નથી જોતી, પણ દેશ માટે કંઈક કરવું છે એવી ભાવના છે કે નાના માણસો છે, ગરીબ માણસો, એના માટે જીવવું છે, એના માટે કામ કરવું છે. કચ્છ ભુજમાં આવી હતી અનિતાબેન.
તમને બધાને સોરી કે મળી નથી શકી, સોરી. મને કાલ મારે એક અગત્યના કામથી જ આવવાનું હતું, એટલા માટે જ આવી હતી. અને રસ્તા ઉપર જ બધાને મળીને નીકળી ગઈ છું. કોઈની ઘેરે હું મળવા ગઈ નથી. લોકોની સેવામાં જીવન પસાર થાય તે જ માનવતા ધર્મ. બેન, આપના કાર્યને વંદન. ડૉક્ટર દર્શી, થેન્ક યુ ભાઈ. દિશાંક ભાઈ, થેન્ક યુ. શું એ પછી મને દેજે. મને એવો નંબર તો આવ્યા જ છે. ચશ્મા હવે કંઈક કરાવવું તો પડશે જ. માથું હમણાં 2 દિવસથી ભાઈરે ભાઈરે થઈ જઈશ. આમ આછું દેખાય, આમ વાંચું ને તો એ આમ બતાવું તો હવે પડશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ, થેન્ક યુ. અને એક વિશેષ લાઈવ માટે પાછા મળશું. આજે ટાઈમ મળે તો આજે, નહીતર કાલે. એના માટે ખાસ લાઈવ થઈશ કે મારો વિડીયો જોઈને બસ એક ભગવાન મૂળ સુધી પહોંચ્યા ને તોય મને બહુ આનંદ થયો. અને છેલ્લે તો જો તમે જેને માનતા હોય ને એને જ પકડવાના હોય. તમે રામને માનો, કૃષ્ણને માનો, મહાદેવને માનો, માતાજીને માનો, ભગવાન સ્વામિનારાયણને માનો, આ બધા ભગવાન જ છે. તમે આ ભગવાન બધામાંથી જેને માનો ને, પણ માનવા તો ભગવાનને જ. એના પાછળ ગુરુ હોય બધા, એ સાચો રસ્તો ભગવાન સુધી પહોંચાડે. આપણું કાંડું ભગવાન સુધી પહોંચાડીને એના હાથમાં સોંપે એ ગુરુ. એટલે ગુરુ સાચે દ્રષ્ટિ બતાવે. પણ આપણે પૂજવા જેવા તો ભગવાન માતાજી તમે જેને માનો ને ઈ જ છે. એની આરતી એની થાય. પછી હું કાંઈક આમ સર્વશ્રેષ્ઠ બની જાઉં, મને અહીંયા 500,000 લોકો માનતા હોય ને મારી આરતી કરતા હોય તો હું ભગવાન ન થઈ શકું. ત્યાં કાયદેસરનો આપણો જે હું ગાડીએ બેઠી ને તો મારે જ વિરોધ કરવાનો હોય કે ના, મારી આરતી નહીં, ભગવાનની કરો, માતાજીની કરો, માની નહીં. હું તો એક ખાલી સત્ય રસ્તો બતાવું છું. પણ પ્રોબ્લેમ આ વાળા એટલે થઈ ગયા છે કે બધાને ભગવાન થઈને પૂજાઈ જવું છે. ચાલો, ભગવાન માફ નહીં કરે. ભગવાન જેવા ભગવાન જ છે. માણસ કોઈ દી ભગવાન થતો જ નથી. એનામાં રહીને પ્રભુ બધું કામ કરાવતો હોય, પણ ભગવાન છે. આટલું વિચારજો. તમે બહુ સરસ કામ કરો છો. ભગવાન કરાવે છે બેન, આપણે કાંઈ કરતા નથી. ભગવાનને પ્રાર્થના કરી કે આ દેહમાં શક્તિ રહે ત્યાં સુધી અન મન ધનથી. એ તો જ્યારે હજી 2 વર્ષ 3 વર્ષ જવા દો, પછી આશા પટેલે દેશ માટે કેટલું પોતાનું આપી દીધું ને ત્યારે ખબર પડશે. હું એ તાકાત ધરાવું છું છોડવા માટે. મને મારી ચિંતા જ નથી. એટલે હું ભેગું કરવા માટે નહીં, હું મારું છે ને દાન આવ્યું એ તો વાપરી જ નાખું છું, પણ હું મારું છે ને એ મારે લૂંટાવી દેવું છે આ દેશ માટે. અને દેશ માટે એવો સમય આવશે ને કે જરૂર પડશે ને તો હું તો આ મારો આશ્રમે આપી દઈશ વેચીને, કે પેલી તો દેશ સેવા છે. ચોક્કસ ભાઈ પધારીશ. બેન, તમે સેવાના તલફાફડી છો. મને તો સેવા બહુ ગમે. ચાલો, બહુ બધી વાત કરવી છે, બહુ બધું લાઈવ આપવું છે. અને મૂળ સંપ્રદાય માટે જે આ મને અમેરિકાથી ફોન આવ્યો, બહુ આનંદ થયો. બહુ એટલે બહુ આનંદ થયો. આમ ભગવાનને થેન્ક યુ કહેતી હતી. બસ એક વિડીયોથી કોઈનું હૃદય પરિવર્તન થયું અને ભગવાન સુધી જીવ પહોંચ્યો, એનો બહુ આનંદ થયો. નહીતર આ ગુરુમાં બંધાઈ જાય ને તો જન્મ કેટલા બગડી જાય. ગુરુમાં બંધાવાનું હોય. ગુરુ સાચો રસ્તો બતાવે. બસ ગુરુને સાચો રસ્તો બતાવે એટલે એનો આભાર માનવાનો હોય. એને તમે પગે લાગો તોય વાંધો નથી, પણ ભજવા જેવા તો ભગવાન જ છે. એમાં તો કોઈ બાંધછોડ છે જ નહીં. પછી પોતાના મત પ્રમાણે જે વર્તાવતું હોય એ એમને મુબારક, એમના કર્મ એને મુબારક. પણ હું જે પૂજા સવાર કરું ને, મને પૂજામાં જે ભગવાન પ્રેરણા કરે એ હું બોલું. કોઈનો પક્ષપાત લઈને બોલતી નથી. અમદાવાદ હવે આજે જ આવવાનું જ, પણ આજે તો વિચારું છું હવે શું થશે એ ખબર નહીં. અવાશે તો આવીશ, નહીતર પછી કાલે. એક કામથી આવવાનું જ છે 1-2 દિવસમાં. ચાલો, આપણે પાછા વિશેષ લાઈવ થાશું. એના માટે ખાસ યાદ રાખજો કે જે પરિવારનો ફોન આવ્યો યુએસએથી
અને એમ કહીને કે સ્વામિનારાયણના આટલા ફાટા પડ્યા ને એમાં બહુ મોટો ફાટો, એ સમજી લેવા, બહુ મોટો ફાટો. એમાંથી નીકળી અને મૂળમાં જોડાણા અને એ વિદેશથી આવીને 6 મંદિરે દર્શન કરવા જવાના, 6 મંદિરે ગાયનું દાન આપવાના, ગીર ગાયનું. અને એને સામેથી જ કીધું, મેં તો કીધું જ નથી કાંઈ. એટલે બહુ આનંદ છે, આમ વિશેષ ને વિશેષ આનંદ છે. બસ તમે બહુ સારું કામ કરો છો આશાબેન, તમને જોઈને અમને જીવવાની ઈચ્છા થાય છે. થેન્ક યુ. બસ ભગવાન સુધી પહોંચો, બસ કોઈનામાં બંધાવું નહીં, ભગવાન સુધી પહોંચો. હું બહુ બધા વાળામાં જયેલી છું, પછી હું એમ અડિયલ સ્વભાવની એમ માનું નહીં. મેં બધા બહુ શાસ્ત્ર જૂના વાંચ્યા, પછી ખબર પડી કે ના, કે ભજવા જેવા ભગવાન છે ને આ 2 ગાદી છે. મેં બધા શાસ્ત્રો વાંચ્યા, પછી સમજાણું કે ના, નહીંતર હું તમ તારે ભાટકેલી જ છું. બધા આ ફાટા પડ્યા ને બધા ફાટામાં ભાટકેલી જ છું, અને બધામાં એક્ઝામોય મેં આપી છે. પછી ખબર પડી કે ના. અને એ ત્યારે ભગવાનને કહે ને કે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. આપણા પુણ્ય ઉદય થાય ને ત્યારે આપણને સાચું સમજાય અને સાચા તરફ અને ભગવાન તરફ વળી. ત્યારથી એક જ નિયમ કરી નાખ્યો કે આ ગુરુ છે, ગાદી છે, બધું છે, બધા નમસ્કાર કરવા, દર્શન કરવા, ગુરુ મંત્ર લેવા આપણે યોગ્ય, પણ ભજવા જેવા તો ભગવાન છે. એટલે જે નમવું હોય ને ભગવાનને નમવાનું, અને પંચ વર્તમાન યુક્ત સંત હોય એના દર્શન કરવાના. બસ આ એક મેં ગાંઠ બાંધી લીધી છે. આ ગાંઠ મારી છૂટે એમ જ નથી, ઉપર જાઉં ને ત્યારે છૂટે આ ગાંઠ. ચાલો, જય સ્વામિનારાયણ. હા ભાઈ, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ.